ખબર નહીં, પહેલેથી નહીં ભાવતું એનું એ આખી રાત પલાળીને સવારે એનું પાણી પીવાનું નિકેશને ભાવે છે. જોરદાર. હું તો ડાયરેક્ટ પારી લઈશ. ચશ્મા વાળાની ફીલિંગ સમજી શકે. હા યાદુ ખાધું. સોવન જો સેવન વગર તો કેક ના બને. હું અહીંયા લગાવીશ બસ. જે વ્યક્તિએ ફોન પકડ્યો છે એ વ્યક્તિ એક નંબરનું હાડસું છે. ફોન છોડો. ખરાબ થઈ ગયા છે મેં કીધે. રચિતાનો વારો ચડી જવાનો છે. ખબર નહીં રચિતાના ગ્રહો લાગે ઠેકાણે નથી. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં છો. હું પણ મજામાં છું. અત્યારે વાગવામાં થઈ ગયા છે 11:30 અને મારું અહીંયા ભીંડાનું શાક રેડી થઈ ગયું છે, જે મારું છે બહુ જ ફેવરેટ અને જે છે નિકેશને બિલકુલ પણ નથી ભાવતું. સવારમાં ચોકલેટ ઉડાવવાની ચાલુ કરી દીધી છે. શું કરું? હાય નિશિવ. હાય કહી દે પહેલા. હાય કહી દે બેટા, તો જ ચોકેટ. ઓલે માલો છોકલો. નિશિવને બસ ચોટી વાળવાની બાકી છે ને દીકા. આપી તો ખરી. આરી પપ્પાના હાથમાં જ છે. હેલો. હાય. કેમ ના ભાવે ભીંડાનું શાક? ખબર નહીં, પહેલેથી નહીં ભાવતું એનું એ આખી રાત પલાળીને સવારે એનું પાણી પીવાનું નિકેશને ભાવે છે. એનાથી મારા શરીરને ઘણા બધા બેનિફિટ્સ મળે છે. ઓકે, સો કંઈ નહીં. અત્યારે રચિતા કરી રહી છે લાલુનો શણગાર અને લાલુ મારો થઈ રહ્યો છે રેડી. અને આજે અમે લોકો જવાના છીએ મૂવી જોવા માટે. કયું મૂવી હતું નિકેશ? કલ્કી મૂવી જોવા માટે જવાના છે. અને આજે નિકેશ ઓફિસ જશે ને એટલે ટિકિટ લઈને આવવાના છે. થોડા વહેલા આવી જવાના છે. ઓછું કામ છે એટલા માટે, બિકોઝ એમને ગરમી જેટલી વધારે હોય ને એટલું કામ વધારે હોય, કેમ કે ગરમીમાં મશીન્સ બધા થઈ જાય બંધ અને નિકેશનું મીટર થઈ જાય ચાલુ, આપણું બેંક બેલેન્સ ભરાઈ જાય. યસ. તો અત્યારે નિકેશને છે મંદી, હે ને? મંદી ના કહેવાય, કામ થોડુંક ઓછું છે એટલે એ જ થયું ને, મંદી જ કહેવાય. મંદુ કામ હોય એને કહેવાય મંદી. નાના કામ તો છે જ બકા, મારે જવાનું નથી એટલે મટીરિયલ નથી આવ્યું એટલે. ઓકે. અને ચોમાસામાં તો નિકેશને રજા જેવું જ રહેવાનું, કેમ કે પલડીને કોઈ કંપનીએ જવાનો કોઈ મિનિંગ નથી. ઓકે, સો અત્યારે અમે લોકો જમી લઈશું ભીંડાનું શાક ને રોટલી, પછી બપોરે જવાના છે મૂવી જોવા. તો આખો દિવસ તમારી સાથે શેર કરીશું. વ્લોગ એન્ડ સુધી જોજો અને બહુ જ ફન કરવાનું છે. સો સ્ટે ટ્યુન. સો અત્યારે વાગોમાં થઈ ગયા છે 2:45 અને અત્યારે અમે લોકોને જવાનું છે મૂવી જોવા માટે. મારા હાથમાં નિશુના શૂઝ છે, પહેરાવા છે, તો નિશુને મમ્મીના ત્યાં મૂકીને અમે લોકો જઈશું મૂવી જોવા માટે. અત્યારે જસ્ટ મેં છોલેવાળી વિડીયો છે એને એડિટ કરી દીધો છે. થોડોક જ ટાઈમની અંદર વિડીયો પોસ્ટ થઈ જવાનો છે. જે લોકોને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેક કરી આવજો. ખુશીશ કિચન કરીને ચેનલ છે. ફટાફટ નિકેશ આવે એટલે અમે લોકો નીકળીશું અને મમ્મીના ઘરે ત્યાં સુધી મૂકી આવું નિશિવને. સો નિશિવને હું મૂકીને આવી ગઈ છું અને અમે લોકો અત્યારે નીકળી ગયા છે. નિકેશ આવી ગયા છે, બટ નિકેશ આમ જો પહેલા સ્માઈલ કરો. રચિતા, નિકેશ અને રચિતા જોડે જોરદાર વાળો સીન સપાટો થઈ ગયો છે. એનું રીઝન એ છે કે કેવું મૂવી છે નિકેશ? કલ્કી નહીં, બીજું શું હતું હમણાં ફોનમાં તમારું? 3D. યસ. તો એ બેને ઓલરેડી ચશ્મા છે. ઓલરેડી લેટ થઈ ગયું. લેટ તો થઈ ગયું અને અત્યારે લેન્સ, રચિતા તો લેન્સ લાવી જ નથી અહીંયા આગળ. અને અમે લોકો મૂવી જોવા જઈશું તો નિકેશ અને રચિતાની હાલત થવાની છે જોરદાર. હું તો ડાયરેક્ટ પારી લઈશ. ચશ્મા વાળાની ફીલિંગ સમજી શકે. હા યાદુ ખાધું કે દુઃખ કહેવાય એક જાતનું. એમાં એવું છે, મારા ઘરમાં બધાને ચશ્મા છે. મને ઘણી વખત માથું ને એવું દુખતું હોય, મેં ચેકઅપ કરાવ્યું પણ મારા ચશ્મા ક્યારેય નહીં આવ્યા. સારું કે ના જ આવે, કેમ કે પછી અહીંયા ડાર્ક સર્કલ બધું દેખાય. લેન્સ પહેરાય પણ લેન્સ કંઈ સારા નહીં એટલા બધા. જોકે હું તો લેન્સ પહેરતી નથી શૂટમાં ને એવું બધું રેગ્યુલર પહેલાં યુઝ કરતી હતી, બટ હમણાં તો મને ડૉક્ટરે ના જ પાડી છે, કેમ કે મારી આઈસ થઈ ગઈ છે ડ્રાય. એટલે મને બિલકુલ ના પાડી છે કે તમારે લેન્સ પહેરવાના જ નહીં. તો આપણે સ્કીપ કરીએ, એના વગર બી આપણે સારા જ લાગે છે. આજે ફ્રેન્ચ ફ્રાઈઝ મંગાવવાની છે. ફ્રેન્ચ ફ્રાઈઝ નહીં મંગાવી. ફ્રેન્ચ ફ્રાઈઝમાં તો જોરદારનો ડખો થઈ ગયો છે, બટ રાજન્સમાં એવું કંઈ નથી. શું કહે છો? ઓનલી પોપકોર્ન અને કોલ્ડ. યસ. ફ્રેન્ચ ફ્રાઈઝ અને ફ્રેન્ચ ફ્રાઈઝના નામથી તો મને એમ બી નફરત જ થઈ ગઈ છે. એનું રીઝન કે હમણાં નિકેશ એક જગ્યાએથી ફ્રેન્ચ ફ્રાઈઝ લાયા તો એ રસ્તામાં ખાતા આવતા, મતલબ કે હું થોડું ખાઈ લઉં, એમ ટેસ્ટ કરી લઉં. તો આવી પેરી પછી નિકેશ ચેન્જ કરાવીને આવ્યા ને તો ત્યાં આગળ શું થયું ખબર છે? એણે એ જ તળીને પાછી આપી દીધી. ઘરે આવીને જોઈને તો સાવ ફ્રેન્ચ ફ્રાઈઝ બળેલી. એટલે હવે આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ લેવાની જ નથી, તળવાની જ નથી. તળવાની ક્યાં? ઘરે તળવાની છે, ત્યાંથી ક્યાંયથી લેવાની નહીં. અને હું હવે ફ્રેન્ચ ફ્રાઈઝની એક દિવસ રેસીપી મૂકીશ ને એના પછી હું ઘરે જ ફ્રેન્ચ ફ્રાઈઝ રેડી કરી દઈશ ફ્રોઝન. यहाँ
यहाँ पे है पुलिस चौकी. ઓકે, તો કંઈ નહીં, આપણે ફટાફટ પહોંચીએ. મૂવી કેવું છે જાણીએ, જોઈએ, અને તમને લોકોને હું રિવ્યૂ પણ કહીશ કે અમને લોકોને મૂવી કેવું લાગ્યું. બાય ધ વે, રાજન સિનેમાનો તો કોઈ રિવ્યૂ આપવાની જરૂરત નથી. ઓલ ટાઈમ બેસ્ટ છે, સ્ટાફથી માંડીને બધું, કેમ કે જ્યારે બની ત્યારથી અમે ઘણી બધી વખત ગયેલા જ છે ત્યાં. અને હું કંઈ પ્રમોશન નહીં કરતી રાજન્સનું, બટ જે ફેક્ટ છે એ કહું છું, એટલે કોઈના માઇન્ડમાં એવું ના આવે કે ભાઈ આવું થયું છે તો ખુશી દીદીને પ્રમોશન માટે બોલાયા હશે, એવું કંઈ છે. આ પબ્લિક ઘણું બધું વિચારી શકે. ઓકે, સો એવું કંઈ પ્રમોશન કે એવું કંઈ નથી. અમે ફાઇનલ અહીંયા પહોંચી જ ગયા છે, રાજહંસ સિનેમા નિકોલ. સો જઈએ, એક્સાઇટેડ છું બહુ જ. આ જો બધું જ આવશે, પોપકોર્ન આવશે, પણ ફ્રેન્ચ ફ્રાઈઝ નહીં આવે, હે ને? અને મારો ફેસ યસ, મેરા ફેસ દેખો. આ જો મારા માટે સમોસા, હે ને નિકેશ? ઓકે, અત્યારે અમે લોકો મૂવી જોઈને આવી ગયા છે ને મૂવી બહુ સુપર હતી. બહુ સુપર, જોવા જેવું છે. ઓકે, સો ગાઈઝ સિરિયસલી બહુ જ સુપર મૂવી છે, બહુ જ સુપર. અને એની મતલબ મૂવીના હા, બટ મને છે ને દીપિકાની એક્ટિંગ, દીપિકાનું વર્ક, દીપિકાનું પેલું શું કહેવાય, દીપિકા એ તો એમ પણ મને પહેલેથી ગમે છે, બટ એના સિવાય આ મૂવીમાં બીજું કોઈ શૂટ ના થતું. શું કહેવું તમારું? અને અત્યારે જે પ્રેગ્નેન્ટ છે અને પ્રેગ્નન્સીના અમુક એવા રિયલ સીન પણ બતાવ્યા છે કે ભાઈ બધું. હા, અને એના સિવાય તો કોઈ આ મૂવીના મતલબ હું એવું કહું, ઘણા લોકો પૂછતા હોય કે ભાઈ આ મૂવીમાં આની જગ્યાએ આ હોત તો સારું હોત, પણ મૂવીમાં દીપિકા સિવાય કોઈ હોત ને તો પિક્ચરમાં ખરેખર મજા ના આવતી. શું કહેવું નિકેશ? અને મૂવી એટલું સુપર હતું, અડધી કલાકમાં તો મને એમ થયું કે યાર ક્યાં આવી હું મૂવી જોવા. લોંગ છે કેમ કે 3 કલાક સવા 3 કલાક જેવું થઈ ગયું. 3 કલાક થઈ જ ગયા, આપણે 3:30 થઈ ગયા. હા, તો બહુ જ મજા આવી અમને લોકોને મૂવીમાં. મારે અત્યારે જવાનું છે એક જગ્યાએ, ત્યાંથી નિશુને લઈને અમે લોકો જ ઘરે જઈશું, કાં તો પછી જોઈએ હવે આગળ શું થાય છે શું નહીં. તો કોણે મારી છોલેવાળી રેસીપી જોઈ જરૂરથી કમેન્ટ કરજો. ના જોયું હોય ને તો અત્યારે જ જોઈને જોઈ આવજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મેન્શન કરી દઉં છું. અને મારી રેસીપી તમને લોકોને કેવી લાગી છે એ પણ મને મારી રેસીપીની ચેનલમાં કહેજો, કેમ કે અહીંયા કહેશો ને તો મને ખબર નહીં પડે કે તમે બ્લોગની તારીફ કરી કે મારી રેસીપીની તારીફ કરી. એટલે મારી ઈચ્છા એવી છે કે હવે મારે રેગ્યુલર જેમ બ્લોગનું કન્ટિન્યુ થઈ ગયું છે ને એવું 2-3 દિવસે રેસીપી પણ કન્ટિન્યુ આવે છે. બધા ઘણા લોકો બનાવે છે, બટ એ લોકો વ્લોગ, હિન્દી વ્લોગ સિવાય ખાલી કંઈક રેસીપીની ચેનલ હોય ને તો પણ એમનું ક્યારેક જ રેસીપી આવે. શું કેવું નિલેશ તમારું? કાં તો મહિનામાં એક આવતી હોય, કાં તો વીકમાં એક આવતી હોય, પણ મારી 2-3 દિવસે આવે છે. યાર સપોર્ટ કરજો. એમ તો હું સારું બનાવું છું, આવું હોય તો ઘરે આવીને ખાઈ જજો. સો ગઈ નહીં, ફટાફટ આપણે જે બધું કામ પતાવવાનું છે મારું હું પતાવી લઉં અને પછી કન્ટિન્યુ કરું. થક ગઈ હું મેં. હું આવું ગીત ગાતી હતી તો નિશુને કીધું પિયા શું કરતો કે અમારા ઘરમાં કાલે હું રચિતા બે ગુર્રમ ગુર્રમ તેલુગુ રાઇમ્સ અમારામાં આવે છે. નિશિનો તેલુગુ રાઇમ્સ બહુ જ ગમે છે, ગુરમ વાળી. એ ગયા જન્મમાં આઈ થિંક તમિલ હતો એટલે એના અમાર નિશિના વાદે ઓલે ચડ્યો સરું જંગલના રાજા વાળો. જંગલ તમારે તેમ પતી ગયું એ. હવે નવું શું આવ્યું છે? ગુર્રમ ગુરમ આવ્યું છે. અને તમે સાંભળો ખાલી તમને ગુર્રમ રાત દાડો એ જ દેખાય તમને. એના સિવાય કઈ ખબર જ નહીં પડે એમાં. અમારે નવું કંઈક કરો એટલે કહેજો, અમને વિડીયો લેવાનું ખબર પડે. અમારે આખો દિવસ ગુર્રમ જ ચાલતું હોય. ઓકે, સો અત્યારે અમે લોકો આવ્યા છે જે નિકેશના મતલબ એનિવર્સરી ઉપર મેં નિકેશ માટે જે કેક કરાવી હતી એ જગ્યાએ M2 લાઈવ કેક શોપ જે આવેલી છે સ્વામિનારાયણ પાર્ક હરિદર્શન. સ્વામિનારાયણ પાર્કની બહાર જ છે M2 લાઈવ કેક શોપ કરીને. બહુ જ ટેસ્ટી હતી, તો મેં એવું વિચાર્યું કે મારી ઓડિયન્સ સાથે પણ શેર કરું. તમને લાઈવ તમારી સામે બનાવીને આપશે. હા, અને 10 મિનિટની અંદર કે 15 મિનિટ જે તમારો ટાઈમિંગ હોય એની અંદર તમને રેડી કરીને આપશે તમારી આંખોની સામે. અને હું આજે સ્પેશિયલી એ જોવા જ આવી, કેમ કે ઘણી બધી જગ્યાએ એવું લખ્યું છે કે મારે પણ આજે જોવું તું કેક કઈ રીતે બને. હા, અને બધી જગ્યાએ લખ્યું હોય છે કે લાઈવ કેક, પણ ક્યાંય દેખાડે નહીં આપણને. અને હું તમને લોકોને સ્પેશિયલ વાત કહું, નરોડા નિકોલમાં એવી ઘણી બધી જગ્યા છે જે જગ્યાએથી અમે લોકો લાવતા હતા પણ ખરા અત્યાર સુધીમાં, અને ખાલી એ જગ્યાનું ખાલી નામ છે. ફોન્ડમ લગાવવાને શું મગજ ખાઈ ગઈ, ડબલ પૈસા લઈ લીધા. મને અહીંયાનું કોઈ આઈડિયા નથી. આ ડિઝાઇન ને લોકો ફોન્ડમ કે. હા, એ પેલું લગાવે ને હવે ધીરે શું કહેવાય એને?
ફાઉન્ડન અને હા ખબર શું બોલે ભાઈ મને તો કઈ સમજ ના પડે અમારા નિશી ધીરે તમને રેસીપીની વિડીયોમાં ખુશીબેનના કેક બનાવતા આવડી ગયું તો રેસીપી આવશે. હા હા. આવશે હું અહીંયા આવીને શીખી લઈશ એમ એટલે તો ખાલી આવડે મને છે ને ખાલી કેક બનાવવા માટે પછી એમ કે છે નિકેશ ઓવન જોશે ઓવન વગર તો કેક ના બને હું અહીંયા લઈ આવીશ બસ તો એ પણ જબ્બર કરતો તો શું ખબર શું કહેવાય આપણી તો લાઈન નહીં એટલે આપણને ખબર ના હોય બટ કેક બહુ સરસ બનાવે છે અહીંયા તમારી સામે બનાવશે તો તમે અહીંયા આવીને બનાવી પણ શકો છો અને સ્પેશિયલી આમાં કેવું છે કે સચિનભાઈના ફ્રેન્ડ છે અને મને અહીંયા જગ્યાની આ કેક ભાઈ એટલા માટે મેં એવું વિચાર્યું કે હું એક રીલ શૂટ કરું એટલા માટે હું અહીંયા આવી છું અને મારા પેજમાં કંઈક નવું પણ મળી જાય કોઈ નહીં જોઈએ આપણે અને તમને લોકોને રીલ જોવા મળશે મારા ઇન્સ્ટાગ્રામના પેજમાં ખુશી અમદાવાદીમાં જે લોકોએ પણ ફોલો ના કરી હોય તો જઈને કરી આવજો બાકી મારી બક હજુ 10 મિનિટ પણ હું બોલી શકું ને એમ મારા વાત હું એટલી તાકાત ધરાવું છું પણ હવે અને આપણે સાંભળવાવાળા તાકાત નથી ધરાવતા Yeah. જે વ્યક્તિએ ફોન પકડ્યો છે એ વ્યક્તિ એક નંબરનું આળસુ છે ફોન છોડો એટલે એ મને કહે નામ કે બંધ કરી દેવા બસ હવે. ખુશી આપી છે ને દયા જેવું કરે છે દયા પેલું બોલવામાં ને ગરબા રમવામાં થાકતા નહીં એમ ખુશી આપી બી નહીં. મેં ઇધર થક ગયા રે તમે જેઠાલાલ જેવા. તમે આળસુ છો તમે લોકો અહીંયા 3 જણા બેસો અમે લોકો બહાર આંટો મારીને આવીએ ઓકે સિંગર ખુશી પટેલ જેને બી કોન્ટેક્ટ કરવો હોય એ કરી શકે છે ના હું ઓર્ડર નહીં લેતી પણ હવે સ્ટાર્ટ નાવ ના આ કેવું પણ હવે સ્ટાર્ટ લેવલ એકચ્યુઅલીમાં આપણે ક્યારે કરીશું સિંગિંગ તો તમને બધાને બતાવીશું અવાજ ફરી જા અત્યારે મેં છે ને ખાવાનું બનાવવાનું છે મારું અને નિશિવનું બિકોઝ આ ભાઈ બહેનને ખાવું નથી એમણે પોપકોર્ન દબાઈને ખાઈ લીધા અને મેં ખાધા નહીં મેં કેટલા ખાધા હશે 5-6 મને ઓછા ભાવે અને પહેલાં પેલા ફ્રેન્ચ ફ્રાઈઝ આપણે છોડી દીધી ચીઝી પોપકોર્ન હતા અને ચીઝ પાછું હું બોલી હતી કે ચીઝવાળા ના હોય તો સારું છે પણ ચીઝવાળા હતા અને કોલ્ડ ડ્રિંક બી પી લીધું હતું એટલે પછી આપણે આ લોકોનું પેટ ફૂલ છે પછી અમે કેક શોપ પડે ત્યાં ગયા ત્યાં કેક ત્યાં ખાધી કેક બી એટલે લોકોને ખાલી એ દબાઈને કેક ખાલી હતી અનલિમિટેડ કેક હતી અનલિમિટેડ એટલે ત્યાં આગળ સિસ્ટમ એવી છે કે 1 કિલોની કેક ઉપર તમને એક મગ ફ્રી મળે બરાબર અને મારો વિડીયો બતાવો તો એમાં તમને સ્પેશિયલ કંઈક ફ્રી ગિફ્ટ છે તો જે પણ લોકોને કંઈ ફંક્શન કોઈ સારો એવો દિવસ આવતો હોય કોઈ સ્પેશિયલ ડે આવતો હોય બર્થડે એનિવર્સરી તો તમે ત્યાં કોન્ટેક્ટ કરી શકો છો અત્યારે મારા નિશો માટે મેં ખીચડી શાક બનાવ્યું છે આ લોકોને ખાવું હોય તો રોટલી કરી દેતી પણ એ લોકોને ખાવાની કોઈ ઈચ્છા નથી એટલે હું કેમ કે અમારા ભાઈ બહેનનું એવું જ હોય છે એ લોકો બહાર બી બધાનું મમ્મીનો પણ એવું છે એમ કે ભાઈ કંઈક ખાઈ લે ને એ લોકો 5 વાગ્યા સુધીમાં આસપાસમાં એટલે એ લોકો રેડી ચાલે હા અને મને કેવું ખબર લેટ બી ભૂખ લાગે હું 5 કે 6 ડિસાઈડ કર્યું છે કે ગમે એવો થાક હોય કે ગમે એ હોય ખાવાનું તો બનાવી દેવાનું એકલાનું તો એકલાનું ભૂખ્યું ના રહેવું પડે ભાઈ રાત્રે સારું એડિટિંગ કરીને ત્યારે ભૂખ બહુ લાગે છે હું 5-6 વાગે ખાધું ને એટલે મારું પેટ ભરાઈ જાય પછી રાત્રે જરૂર ના પડે એક મિનિટ ભાઈ રાત્રે ઊંઘવી બહુ થઈ જાય રાત્રે ઊંઘવી બહુ થઈ જાય યાર ભૂખ લાગી એવું થઈ હા જાય. એવું તો અને થાય બધાને કહી દેવાનું ત્યાં આવું ને તો અર્પિતના કો અર્પિત ભૂખ આવી અર્પિત ભૂખ આવી મતલબ જ નહીં કોઈ. પણ ના સ્ટોકમાં પડી કે મૂકી જ રાખીએ હા એટલે નાસ્તો હોય નાસ્તોની વસ્તુ અલગ પણ નાસ્તાથી નાસ્તા જેવું જ પેટ ભરાય હોય. તમે અનાજ ખાવાથી કેવું સારું પેટ ભરાય એ વસ્તુ છે. કઈ નહીં હવે ખીચડી શાક મેં એવું વિચાર્યું કે એક જ કુકરમાં કરી દઈશ કેમ કે શાક તો મારા જેટલું ઈત્તું શું બનાવ્યું છે શાક તો મેં મારા જેટલું ઈત્તું શું બનાવ્યું શું લઈને આવ્યા જાંબુ આ પેલા નાના જાંબુ છે બીજા લઈને આવ્યા અત્યારે હા મૂન મમ્મી લાયા તે વાળા ખરાબ થઈ ગયા છે ફેંકી દે આ રચિતાના કામ જ આવા અને આજે લાયા અને બહુ ટાઈમ બી નહીં સ્મેલ કર નજીક લઈ જા નજીક લઈ જા નજીક લઈ જા નજીક લઈ જા નજીક કેવી સ્મેલ આવે છે આમ તો મારા સામુ જઈને જરાક સ્મેલ તો કર બહુ જ ગંદરી આમ તો જો પણ કેવું આમ ગંધાયા ને અરે રચિતા તારા કામ જ આવ્યા હોય અભી મમ્મી બ્લોગ જોશે એટલે કે છે હો મફત આવે છે મમ્મીએ તો એટલે કીધું તું મોગા કાલે. જાવું હતા અને લઈ આપ્યા તો એ કે ફેંકી દેવાના ખાધું નહીં ને એટલે રચિતાનો વારો ચડી જવાનો છે પણ ના લાય દિવસે મેં ખાધું હતું પછી કાલે બી મમ્મીએ તને યાદ કરાવ્યું હતું કાલે બી કાલ ના તો અમે ખાધું. ખાધા હતા ખાધા હતા શું ખાધું જાંબુ નહીં શું અમથી આમ પણ કોઈ દિવસ કોથળીમાં ના રખાય બુડબક એના વાસણમાં કાઢી પેલા લેવા બી કોથળીમાં આવ્યો નહીં તો પણ એ તો આજે જ લાયા છે ને એ તો કાલ સવારે હું કરી દઈશ એનું કામ તમે મામા ના જો નખરાડી
વાગવામાં થઈ ગયા છે 9 અને મારું ખીચડી શાક રેડી થઈ ગયું છે. હું હવે બેસીશ જમવા માટે. અને રચિતાનો ફરીથી વાળો ખબર નહીં રચિતાના ગ્રહો લાગે ઠેકાણે નથી. રચિતાનું પનોતી બેઠી એવું જ કંઈક થઈ ગયું છે. હમણાંથી એને 3-4 દિવસથી રોવાનું ચાલુ જ છે. અને બસ આજે અમે લોકો બહુ થાકી ગયા એટલે મેં વિચાર્યું કે પહેલો વ્લોગ એન્ડ કરતો ફટાફટ જમીને કામ પતાવીને આરામ કરવું છે બિકોઝ 2 વ્લોગ એડિટ કરવાના છે. હજુ આવતીકાલે મારે કરવાની છે રેસીપી. અને બસ આવો નવો પ્રેમ સપોર્ટ આપતા રહેજો. મળીએ કોઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.